માનનીય કથાકાર શ્રી નિશિતભાઈ ઉપાધ્યાયના વ્યાસાસને પુરુષોત્તમ માસની કથા સુંદર રીતે ચાલી રહી છે. બધા જ માધ્યમો દ્વારા ફેસબુક, વોટ્સએપ અને સાહેબની ચેનલ પણ ચાલે છે મોરેશ્યામ, એના ઉપર પણ એના વિડીયો બધું ઉપલબ્ધ છે, એટલે ઘણા લોકો એનો લાભ લઈ રહ્યા છે. શ્રી કડવાનંદ સંસ્કૃત ભવન 1974 થી સંસ્કૃત પ્રચારનું કાર્ય કરી રહ્યું છે અને એની અંદર આવતી 15 જુલાઈના રોજ અષાઢસ્ય પ્રથમ દિવસે એટલે કે કાલિદાસ વ્યાખ્યાનમાળાની અંદર અહીંના યુનિવર્સિટીના હેડ માનનીય પ્રાધ્યાપક ડોક્ટર મોલિયા સાહેબ, પારુલબેન મહેતા વગેરેના કાલિદાસ જયંતિના વ્યાખ્યાનો રહેશે અને 29 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા હોવાથી ગુરુ પૂર્ણિમાનો પણ કાર્યક્રમ રહેશે અને સાથે સાથે વિદ્વાનનું કાલિદાસ જયંતિ ઉપર વ્યાખ્યાન રહેશે. કહ્યું છે ને કે ભક્તિને કરવી હોય તો રાખ થઈને રહેવું પાન કરે. એટલે ભક્તિ જે છે એ માણસ કરે તો પછી એને મુક્તિ માંગવાની જરૂર નથી પડતી. ગીતાજીમાં પણ કહ્યું છે કે ભક્તના લક્ષણોની અંદર કે અદ્વૈતા સર્વભૂતાના મૈતક સર્વદેવતા નિર્મમો નિરામકાર પ્રશાંતિ સંતુષ્ટ સતતમ યોગી યથાત્મા દૃઢનિશ્ચય મય્યર્પિત મનોબુદ્ધિ યોગદ ભક્ત સમેત યસ્માન્નો વિજતે લોકાન્નો વિજતે વર્ષામષ્ટ ભયોદ્વેગે યુક્તો યહ સચમેત યો ન દૃશ્યતે ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી ભક્તિ માન્ય સમેત. આ 15 તારીખ સુધી આ પુરુષોત્તમ માસની કથા ચાલવાની છે. સર્વે